પ્રાઇમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટ. ઘણી વખત કોઈને એવો પ્રશ્ન કરવામાં આવે કે તમે પ્રાઇમરી માર્કેટમાં કામ કરો છો કે સેકન્ડરી માર્કેટમાં. તો શેરબજાર કરતા વ્યક્તિ પણ વિચારવા લાગે છે કે આ પ્રાઇમરી માર્કેટ શું છે અથવા સેકન્ડરી માર્કેટ કોને કહેવાય. તો પ્રાઇમરી માર્કેટ એટલે કે જે લોકો આઈપીઓ દ્વારા જ નાણાં રોકે છે અને આઈપીઓમાં જ કામ કરે છે, તો એવું કહેવાય કે તે પ્રાઇમરી માર્કેટમાં જ કામ કરે છે. જ્યારે આઈપીઓ બજારમાં લિસ્ટિંગ થઈ જાય છે અને પછી જે શેરની લે વેચ થતી હોય છે, ત્યારે જે લોકો કામ કરે છે તે સેકન્ડરી માર્કેટમાં કામ કરી રહ્યા છે તેવું કહેવાય. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, હું ચિરાગ રાણા નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત કરું છું. તો આપણે પ્રાઇમરી માર્કેટની વાત કરીએ એટલે કે આઈપીઓ, ઇનિશિયલ પબ્લિક ઓફર તેનું ફૂલ ફોર્મ છે. આઈપીઓ શું છે, આઈપીઓ કેવી રીતે આવે છે અને આઈપીઓમાં કેવી રીતે રોકાણ કરાતું હોય છે. આઈપીઓ મોટી કંપની હોય જેને પોતાની કંપનીને એક્સપાન્ડ કરવી હોય અથવા તો પોતાની કંપની માટે નવી મશીનરી ખરીદવી હોય અથવા તેને તેનું દેવું ચૂકવવું હોય, ત્યારે તે આઈપીઓ દ્વારા પબ્લિક પાસેથી નાણાં ઉઘરાવતી હોય છે. તે લોન લેતા નથી અને પબ્લિકમાં તેઓ પોતાની કંપનીનો હિસ્સો આપે છે, તેની સામે તે શેર આપે છે. તો તેને આઈપીઓ કહેવાય. એટલે કે આઈપીઓ આજે આ તારીખે લિસ્ટિંગ થશે એવી તેમાં ડેટ હોય છે. આઈપીઓ કઈ તારીખથી કઈ તારીખ સુધી ખુલ્લો રહેશે તે પણ તેની જાહેરનામામાં ડેટ હોય છે. તેની કિંમત કેટલી રહેશે તો તે પણ તેમાં જણાવેલું હોય છે. આવી રીતે સમાચાર પત્રોમાં અથવા તો રોડ ઉપર મોટા હોર્ડિંગ્સમાં આઈપીઓની જાહેરાત તમે જોઈ હશે. તેની અંદર આ બધું જ જણાવવામાં આવતું હોય છે. તો ઘણા ઇન્વેસ્ટર એવા હોય છે જેઓ માત્ર ને માત્ર આઈપીઓમાં રોકાણ કરે છે. તેનું એક કારણ છે, આઈપીઓમાં રોકાણ કરવાથી તેની અંદર જે પહેલા દિવસે જ તે સેલ કરી દેતા હોય છે અને તે પહેલા દિવસનું ગેઇન કેટલું થયું તેના ઉપર તેઓ તેમનો પ્રોફિટ ડિસાઇડ કરતા હોય છે. એટલે ઘણા લોકો એવા છે કે આઈપીઓનું ફોર્મ ભરે, તેમાં 20% જેવો પ્રોફિટ થાય, પહેલા જ દિવસે તે શેર વેચી દે છે અને તેઓ તે 20%નો પ્રોફિટ બુક કરી લે છે. હવે એક મહિનાની અંદર 4 થી 5 આઈપીઓ આવતા હોય છે. એટલે કે એક વર્ષની અંદર ઓછામાં ઓછા 50 જેવા આઈપીઓ આવતા હોય છે. આઈપીઓમાં પણ મેઇન બોર્ડ અને એસએમઈ આઈપીઓ તેવી રીતે આવતું હોય છે. જો એસએમઈ આઈપીઓ હોય તો તેની અંદર લોટની અંદર જ ભરવાનો થતો હોય છે. એટલે કે તેમાં 2 લાખની મિનિમમ અરજી થતી હોય છે. એટલે તેમાં શેરની કિંમત સાથે શેરની પ્રાઇઝને ગુણાંકમાં લેતા 2 લાખની બેઝ પ્રાઇઝથી નીચે રાખવામાં આવતો હોય છે. એટલે 800 શેર માટે એપ્લાય કરવાનું હોય અથવા 600 શેર માટે અથવા 300 શેર માટે, આવી રીતે મોટી ક્વોન્ટિટીમાં અને 2 લાખની અરજી કરવાની હોય છે. બીજું આવે છે મેઇન બોર્ડ. મેઇન બોર્ડની અંદર મિનિમમ અરજી જે આવે છે તે 15,000ની આવે છે. એટલે કે સૌ પ્રથમ પહેલો લોટ જે હોય છે તે 15,000ની નીચેનો હોય છે. તેમાં 15 શેર માટે, 10 શેર માટે, 50 શેર માટે, 100 શેર માટે, એટલે શેરની કિંમતના આધારે તે હોય છે. પણ પહેલી અરજી 15,000ની અંદરની જ હોય છે અને પછી તેના ગુણાંકમાં 2 લાખ સુધી તમે અરજી કરી શકતા હોવ છો. તો આઈપીઓમાં સૌ પ્રથમ આઈપીઓની જાહેરાત થાય, પછી જે તારીખે આઈપીઓ શરૂ થાય અને જે તારીખે આઈપીઓ પૂર્ણ થતો હોય તેની વચ્ચે રિટેલ ઇન્વેસ્ટરો તેમાં એપ્લાય કરતા હોય છે. પછી તે શેરની ફાળવણી થતી હોય છે. લોટરી સિસ્ટમ દ્વારા તમને શેર ફાળવવામાં આવે છે. શેર તમારા ડીમેટ ખાતામાં આવી જાય તે પછી તે સેકન્ડરી માર્કેટમાં લિસ્ટિંગ થતા હોય છે. એટલે ઘણા ઇન્વેસ્ટરો પહેલા જ દિવસે તે શેર વેચી દેતા હોય છે અને તેમાં 20%, 25%, 10% એવું જે પણ રિટર્ન મળે તે રિટર્ન એટલે કે નફો બુક કરી દેતા હોય છે. અને માત્ર આ જ રીતે તેઓ કામ કરે છે. તેઓ વર્ષ દરમિયાન
12થી 20 આઈપીઓમાં આવી રીતે એપ્લાય કરે છે અને તેમને જે શેર લાગે તેમાં 20% જેવો પ્રોફિટ કે 10% જેવો પ્રોફિટ બુક કરે છે. તો આપણે એવું માનીએ કે 12 આઈપીઓ એમને લાગે અને મિનિમમ માત્ર 10% જ તેમાં રિટર્ન મેળવે છે તો પણ તે રિટર્ન 120% થયું કહેવાય. હા, લોટરી સિસ્ટમમાં આઈપીઓ લાગવાની સંભાવના ઓછી રહેતી હોય છે, પરંતુ તેના કારણે લોકો તેમના ફેમિલી મેમ્બરના પણ ફોર્મ ભરતા હોય છે, એટલે કે તેમના ડીમેટ એકાઉન્ટ ખોલાવે છે અને તેની અંદર વધુ એપ્લાય કરે છે. એટલે કે કોઈક ઘર દીઠ 3 એપ્લિકેશનો એપ્લાય કરે છે અલગ અલગ વ્યક્તિના નામે. તેઓ દરેકના ડીમેટ એકાઉન્ટ હોવા જરૂરી છે અને તેમનું પાન કાર્ડ પણ હોવું જરૂરી છે. હવે 3 અરજી એપ્લાય કરે અને એમાંથી એક અરજી લાગે તો પણ તેઓને 10% પ્રોફિટ મળી જતો હોય છે. બીજું કહેવાનું એ કે હવે લોકોને ખબર કેવી રીતે પડે કે આ આઈપીઓ સારો છે કે ખરાબ? તો તેઓ તેના માટે કોઈ ન્યૂઝ ચેનલનો સહારો લેતા હોય છે અથવા તો એક બીજો શબ્દ આવે છે GMP, ગ્રે માર્કેટ પ્રીમિયમ. એટલે કે ગ્રે માર્કેટ પ્રીમિયમ વર્ષોથી ચાલતું આવે છે કે 100 રૂપિયાનો શેર છે અને તેમાં હાલમાં ગ્રે માર્કેટ પ્રીમિયમ 30 રૂપિયા ચાલી રહ્યું છે. એટલે કે પહેલા દિવસે લિસ્ટિંગ થશે તો 130 રૂપિયામાં થશે. તો આ ગણતરીના આધારે લોકો એપ્લાય કરતા હોય છે. એટલે આઈપીઓમાં એપ્લાય કરતા પહેલાં લોકો GMP ચેક કરે છે, જે તમને ગૂગલ ઉપર પણ તમે નાખો તો તમને જોવા મળી જશે કે આ આઈપીઓનું હાલમાં કેટલું પ્રીમિયમ ચાલી રહ્યું છે. આઈપીઓની શરૂઆત આમ તો 400 વર્ષ કરતાં પણ જૂની છે, પરંતુ 1970થી 1990ના દાયકામાં ઉદારીકરણની નીતિ આવતા ત્યારથી આઈપીઓની શરૂઆત એકદમ વધુ થઈ ગઈ. એટલે આઈપીઓમાં લોકો પૈસા ભરતા થઈ ગયા. હવે આઈપીઓમાં કેવી રીતે તમે ઇન્વેસ્ટ કરીને તેનો એક પોર્ટફોલિયો બનાવી શકો છો તેના વિશેની એક હું વાત જણાવું. જેમ કે તમે આ મહિનામાં કોઈ પણ આઈપીઓ માટે એપ્લાય કરો છો અને તે શેર તમને લાગે છે અને તેમાં તમને 20% જેવો પ્રોફિટ થાય છે. એટલે કે તમે 15,000ની અરજી કરી હોય તો 3,000 જેવો તમને પ્રોફિટ થવાની સંભાવના રહે છે. એટલે 3,000 જે પ્રોફિટ છે એના શેર તમારે વેચવાના નહીં અને એ શેરની ક્વોન્ટિટી એટલી બાદ કરીને બાકીની ક્વોન્ટિટી, એટલે કે જે તમે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે 15,000 માટે જે એપ્લાય કર્યું છે એટલા જ શેર તમારે વેચી દેવાના. એટલે 15,000 તમારી મૂડી તમારી પાસે પાછી આવી ગઈ અને 3,000 રૂપિયા જે છે એના શેર તમે તમારા ડીમેટ ખાતામાં રહેવા દો છો. એટલે કે 12 મહિના દરમિયાન તમે જો આવી જ રીતે 12 આઈપીઓમાં એપ્લાય કરેલું હોય અને 12 આઈપીઓ તમને લાગ્યા હોય, અથવા તો તમે 30 આઈપીઓમાં એપ્લાય કર્યું છે અને તેમાંથી તમને 12 આઈપીઓ લાગેલા છે, તો એ 12 આઈપીઓના 3,000 રૂપિયાના પ્રોફિટ આપણે મિનિમમ ગણીએ તો એના શેર તમારા ડીમેટ અકાઉન્ટમાં પડી રહેવા દો છો. હવે તે શેરને તમે ભલે ગમે તેટલા વધે કે ગમે તેટલા ઘટે પણ તમારા ખાતામાં તમે તેને રહેવા દો છો. તો લાંબા ગાળા દરમિયાન તે શેર 100 રૂપિયાવાળો શેર 1,000 રૂપિયા પણ થઈ શકે છે અને 100 રૂપિયાવાળો શેર 0 પણ થઈ શકે છે અથવા 10 રૂપિયા પણ થઈ શકે છે અથવા ડીલિસ્ટ પણ થઈ શકે છે. પરંતુ આવી રીતે રોકાણ કરતાં તમને તમારા રૂપિયામાં નુકસાન જતું નથી. હા, તમારો પ્રોફિટમાં નુકસાન જરૂર થાય છે, પણ તમારો આ રીતે ઇન્વેસ્ટમેન્ટ એક પોર્ટફોલિયો બિલ્ડઅપ થાય છે. એટલે કે તમારો પોર્ટફોલિયો બને છે અને તે નાણાં ધીમે ધીમે વધતા જાય છે અને તમે શેરબજારની અંદર રોકાણ કરતાં શીખી જાઓ છો. મિત્રો, તમને શેરબજારને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો અમને કમેન્ટમાં જણાવો, જેથી અમે આવતા વિડીયોમાં તેનો સમાવેશ કરી શકીએ. નમસ્કાર.